Securities Limited and Pentavere Capital Advisors Private Limited, my fellow book running lead managers, I sincerely thank you all for taking the time for attend the press meet for the IPO of NAC Packaging Limited. Pleased to present this compelling equity opportunity to you. Allow me to briefly outline the key terms of the issue. The IPO comprises of 380 crores of fresh issue and offer for sale of 35 lakh equity shares. The price band has been fixed at rupees 161 to 170 per equity share. At the upper end of the price band, the total issue size is 439.50 crores. The issue opens on Wednesday, July 1, 2026 and closes on Friday, July 3rd, 2026. The anchor investor date is Tuesday, June 30, 2026. The minimum application size is 88 equity shares and is multiple of 88 equity shares thereafter. We kindly seek your valued support and participation in this issue. I would now like to invite Mr. Alpesh Patel, Chairman and Managing Director of NAC Packaging Limited, to address this press meet. Thank you. અમે આ રીતનું પ્રિન્ટિંગની એક ફિલ્મ લગાવી દીધી. હવે આ કેટલું ડિફિકલ્ટ છે એનું ખાલી હું એક્ઝામ્પલ આપું. આમ લાગે બહુ ઈઝી આપણને કે આમાં શું પ્રિન્ટિંગની ફિલ્મ કરી અને લગાવી દેવાની છે, પણ હું તમને એમ કહું કે જૂન કેટલા વર્ષોથી ચાલે છે. 1000 વર્ષથી જૂની પ્રોડક્ટ હશે કેરી. આમાં આજની તારીખે આની પર લાઈન વર્ક પ્રિન્ટિંગ થાય છે. કેમ હજી સુધી કોઈ આની પર પ્રિન્ટિંગ નથી લઈને આવ્યું? કહેવાનો મતલબ કે કોઈ બધાને આઈડિયા નહીં આવે કે ભાઈ આવું બ્રાન્ડિંગ આમાં કેમ ના આપીએ, પણ એ એટલું જ ડિફિકલ્ટ હતું જેટલું અમને એ વખતમાં લાગેલું. તો અમે સખત મહેનત કરી, ઇમ્પોર્ટેડ ગ્રેન્યુઅલ્સ આવ્યા, ઇન્કની અંદર બી બહુ બધા ચેન્જીસ કર્યા અને ફાઇનલી અમે 2004-2005માં અમે આ પ્રોડક્ટનું ઇનોવેશન કર્યું. એટલે આ પ્રોડક્ટમાં અમે શું કર્યું કે શરૂઆતમાં અમે એક સાઈડ લગાવ્યું અને પાછળની સાઈડ રિનાઇલ મટીરિયલ રાખ્યું. એટલે એમાં શું થયું એનાથી કે ભાઈ અંદરની સ્ટ્રેન્થ એમને એમ નહીં, સ્ટ્રેન્થ એમને નહીં અને એક જ સાઈડ બ્રાન્ડિંગ મળ્યું. પછી અમને એવું થયું કે એક સાઈડે કરવું તો બે સાઈડે કેમ ના કરી શકું, તો અમે આગળની સાઈડે કર્યું, પાછળની સાઈડે કર્યું. હવે ત્યાં કામ કરતા હતા તો અમને થોડું રિયલાઇઝ એ થવા માંડ્યું કે આપણે હવે બ્રાન્ડ માટે કામ કરીએ છીએ. હું 2004-5-6 ની વાત કરું કે આપણે બ્રાન્ડ માટે કામ કરીએ તો બ્રાન્ડની જે વિઝિબિલિટી છે એ કઈ રીતે વધે એ આપણો ટાર્ગેટ એરિયા થઈ ગયો ઇનોવેશનનો. તો અમે શું કર્યું કે સાઈડમાં મતલબ આ રીતનું ગેજેટ ઇનોવેટ કર્યું અને આ ગેજેટ કરી અને એટલેથી શું થાય કે બેગ ગમે તે પડ્યું પણ સાઈડમાંથી જુઓ તો બી એનું બ્રાન્ડિંગ દેખાય. તમે એક ઇનોવેશન કર્યું. પછી એટલે અમારા કસ્ટમરો વધતા ગયા. પછી માની લો કે એની અંદર એક વસ્તુ એવી અમે ઇનોવેટ કરી કે આપણને ખ્યાલ હશે કે જૂટ બેગ હશે અથવા પીપી બેગ હશે આવી કોઈ બી તો આમ ધાગો પકડી અને આમ ખેંચે એટલે બેગ ખુલી ગઈ. તો એને અમે એની અંદર લઈ આવ્યા કે ભાઈ આ પટ્ટી ખેંચે ત્યાં ખુલી જાય. તો શું છે આવા નવા ઇનોવેશન લેતા આવે કે પછી આને મેટ ફિનિશ કરી, આ મેટલાઇઝ ફિનિશ કરી. એ વખતે બલ્ક પેકેજિંગ 25 kg થી લઈને 50 kg એ પેક કરવા માટે ખાલી બે જ ઓપ્શન હતા અવેલેબલ. એક હતું જૂટ બેગ જે વર્ષોથી 1000 વર્ષથી આ પ્રોડક્ટ ચાલુ છે અને બીજી એક બેગ હતી કા પીપી બેગ્સ. તો મારી જર્ની અને બ્રધરની અમે બધા જોડે રહીને આ બેગનું બિઝનેસ સ્ટાર્ટ કર્યું. તો પહેલું જે મારી જર્નીનું 1994 થી 2004 સુધી, પછી 2004 થી 2017 અને 2007 થી આજની તારીખ. તો અમારી જે જર્ની છે એને મેં 3 ભાગમાં વહેંચેલી છે. તો પહેલું 1994 થી અમે આ બેગ બનાવવાનું ચાલુ કર્યું, બધા જોડે રહીને ચાલુ કર્યું. નાના લેવલે એકદમ ચાલુ કરેલું કે બહુ નાની કેપેસિટી વખતે સ્ટાર્ટ કરેલું. અને આ મેજોરિટી જે બલ્ક કોમોડિટી પ્રોડક્ટમાં વપરાતું હોય છે, લાઈક સિમેન્ટ છે, ફર્ટિલાઇઝર છે, શુગર છે. તો 2005-6 સુધી કામ કરતા હતા. એમાં જનરલી હું સેલ્સ જોતો હતો તો સેલ્સમાં લગભગ 10-12 દિવસમાં આખા મહિનાનું સેલ્સ થઈ જતું હતું. મોટા બલ્ક ઓર્ડર આવતા હતા. તો મને થોડો ટાઈમ મળ્યો તો પછી નિરમામાંથી મેં MBA કર્યું, નિરમા યુનિવર્સિટીમાંથી. અને 2004 ની અંદર મેં MBA ફિનિશ કર્યું. પછી મને રિયલાઇઝ થયું કે આ જે કામ કરી રહ્યા છીએ ને એ કામ છે સારું, એમાં કોઈ તકલીફ નથી, બધું સારી રીતે થઈ રહ્યું છે, બધું બેસ્ટ છે, પણ કંઈક નવું કરી શકીએ આપણે એની અંદર. તો એ વખતે બ્રધર અને બધા ચર્ચા કરી કે માર્કેટની અંદર એક ગેપ મળ્યો કે જે લાઈક મતલબ હું તમને છે ને એક એક્ઝામ્પલથી સમજાવીશ કે માની લો કે તમારી પોતાની રાઈસ મિલ છે કે ફર્ટિલાઇઝર કંપની છે કે સીડ્સ કંપની છે. તો તમે રાઈસ મિલ છે તો તમે એક રાઈસ બનાવો છો, તો એક સરખો રાઈસ બનાવો છો. એ રાઈસને તમે પેક કેટલામાં કરશો? 1 કિલો, 2 કિલો, 5 કિલો, 25 કિલો ને 50 કિલો.
25 અને 50 ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સ કહેવાય, એ જે મોટા બજારમાં જતા હોય છે, તો ત્યાં વધારે ખપત લાઈક આપણા રેસ્ટોરન્ટ છે સારી કે પછી અમારા ફૂલ ટાઈમ ડિરેક્ટર રશ્મિનભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર રજનીશ સર, બાલાજી સર એન્ડ દીપ્તિ મેમ, PRLM માંથી ચિનલ મેમ એન્ડ દિશાંત સર. સો વેલકમ સર. A leading innovation-driven and an export-oriented packaging solutions provider, specializing in customized high-strength PLWPP and pinch bottom bags for a wide range of sectors, including food products and pet food. કંપની વિશે થોડું જણાવો. અલ્પેશ પટેલ ફ્રોમ નેક પેકેજિંગ લિમિટેડ. સર અમારી જે જર્ની છે એ 2004થી મેઇનલી શરૂ થઈ. આમ જોવા જઈએ તો 1994 અમે ફેમિલીમાં બ્રધર રશ્મિન, પ્રવીણભાઈ, કમલેશભાઈ બધાએ જોડે મળી અને અમારી કંપનીની શરૂઆત કરી હતી નાના પાયે એકદમ. અને એના પછી 2004માં અમે એક નવી પ્રોડક્ટ ઇનોવેટ કરી કે જે ઇન્ડિયામાં બહુ જ શરૂઆત જ અમે કરી છે કે જે માની લો કે બલ્ક પેકેજિંગ હોય 25થી 50 kgની જે બેગ્સ હોય એની અંદર બહુ જ લેસ બ્રાન્ડિંગ આવતું હતું, જેને અમે વધારી અને આખી બેગને કલરફુલ બનાવવામાં કંપનીએ શરૂઆત કરી. તો એને અમે PLWPP એટલે કે પ્રિન્ટેડ લેમિનેટેડ પોલીવોવન બેગ્સ કહીએ છીએ અને 2004થી શરૂ કરીને અત્યાર સુધીમાં એ પ્રોડક્ટને વિસ્તાર કર્યો છે. ત્યાંથી લઈને અમારું એક્સપોર્ટ, ત્યાર પછી અમારા ઘણા બધા મોટી મોટી બ્રાન્ડવાળા લાઈક ઇન્ડિયા ગેટ, ટિલ્ડા, દાવત, અહીંયા લક્ષ્મી, અંગુર, તુવેરદાર, એ બધા અમારા કસ્ટમરો છે કે જે એમનું બલ્ક પેકેજિંગ હોય 25-50 kgનું, 30 kgની જે બેગ્સ હોય એ અમે પ્રોવાઈડ કરીએ છીએ એમને. અને એના લીધે અમારી કંપની 2011માં એક્સપોર્ટ શરૂ થઈ ગયું. આજની તારીખે વી આર એક્સપોર્ટિંગ 71+ કન્ટ્રીઝ અને જેની અંદર અમારું 56% રેવન્યુ એક્સપોર્ટથી આવે છે. અને એક્સપોર્ટની અંદર બી મેઇનલી જે છે USA, UK, જર્મની, ફ્રાન્સ, ઇટલી, બ્રાઝિલ જે બધી ડેવલપ કન્ટ્રીઝ છે એની અંદર કરી રહ્યા છે. કંપની હમણાં એનો વિસ્તાર વધારવા માટે સાઉથ આફ્રિકામાં 2021માં એક 100% હોલ ઓન સબસિડરીઝ ચાલુ કરેલી છે. અને જસ્ટ હમણાં રિસન્ટલી 1 એપ્રિલે એક મેક્સિકોની અંદર અમારા કસ્ટમર જોડે જ અમે જે 1.5 વર્ષ પહેલાં જોઈન્ટ વેન્ચર કરેલું 50-50 એનો પ્લાન્ટ બી શરૂ થઈ ગયો. તો બેઝિક જે વસ્તુ છે ફેબ્રિક્સ અમે અહીંથી ત્યાં મોકલાવીશું. ત્યાં પ્રિન્ટિંગ, લેમિનેશન, બેગ મેકિંગ ઇન્ક્લુડિંગ જે મોડર્ન એરા જે બેગ છે પિંચ બોટમની બેગ એ અમે ત્યાં બનાવીશું. IPO વિશે થોડી માહિતી આપો. કેટલા રૂપિયાનો IPO છે અને ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે? સાહેબ અમારો IPO 440 કરોડનો છે. એમાંથી 380 કરોડ અમારું ફ્રેશ છે, ફ્રેશ ઇસ્યુ છે કે જેની અંદર અમે એક્સપાન્શન કરવા માગીએ છીએ. જે અમારો કડીનો પ્લાન્ટ છે તો એ કડીના પ્લાન્ટની પાછળ જ જગ્યા RHPમાં અમે આપેલી છે. તો એ જગ્યા ઉપર અમે ફરીથી બીજી કેપેસિટી ઇન્સ્ટોલ કરવા માગીએ છીએ અને એની અંદર અમે અમારું પ્રોડક્શન વધારવા માગીએ છીએ. IPO ઓપન આપણો 1 જુલાઈએ આપણો ઓપન થશે, 1 જુલાઈએ, અને 3 જુલાઈએ આપણો IPO ક્લોઝ થશે.